નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એ લર્નિંગ પ્રોગ્રામમાં એસએન વિદ્યાલય પરિવાર વતી મોટા સુરેશ આપનું હાર્દિક સ્વાગત કરે છે. ધોરણ 11 સાયન્સ ચેપ્ટર નંબર 7 વિષય ગણિત, ક્રમ છે અને સંચય. એમાં આપણે સ્વાધ્યાયના અમુક દાખલાઓ કર્યા હતા. આગળ આપણે આવો દાખલા જોયો છે. તમારી પાસે એક આવો નંબર, આવો એક શબ્દ છે. પુનરાવર્તન કર્યા વગર મૂળાક્ષરોનો ઉપયોગ કરી ત્રણ અક્ષરો વાળા કેટલાક શબ્દો બને. હવે તમારી પાસે એન યુ એમ બી ઈ આર એમ કુલ 6 ભિન્ન મૂળાક્ષરો છે. એમ યુ એમ બી ઈ આર એમ કુલ 6 ભિન્ન મૂળાક્ષરો, બધા અલગ અલગ. ત્રણ મૂળાક્ષરો વાળા શબ્દોની સંખ્યા 6p3 બરાબર 6 ફેક્ટોરિયલ છેદમાં 6 માઈનસ 3 ફેક્ટોરિયલ. 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ફેક્ટોરિયલ છેદમાં 3 ફેક્ટોરિયલ. આ બે 30 ગુણ્યા 4 120. ત્રણ મૂળાક્ષરો. હવે આમાં મિત્રો જો આપણને એવું કીધું હોય કે પુનરાવર્તન કરવાની છૂટ આપી હોય તો છૂટ હોય તો આપેલ કુલ 6 મૂળાક્ષરોમાં ઉપયોગ કરી 3 અક્ષરો વાળા શબ્દોની સંખ્યા 6 ની 3 216 થાય. આ પુનરાવર્તન કરી શકો. આમાં પુનરાવર્તન કરવાની છૂટ નથી. ચાલો આગળ જોઈએ. બિલકુલ મૂંઝાશો નહીં. જેમ જેમ તમે ગણશો એમ તમારા મગજમાં એ ફિટ થઈ જશે. ROOT રૂટ શબ્દના મૂળાક્ષરોનું
ગોઠવણી કેટલા પ્રકારે કરી શકાય? હવે R O O T માં કુલ મૂળાક્ષરો 4 છે, જેમાં O 2 વખત આવે છે. O કેટલી વાર આવે છે? 2 વાર આવે છે. હવે બનતા ક્રમચયોની સંખ્યા માગેલ ક્રમચયોની સંખ્યા. તો માગેલ ક્રમચયો કેટલા બને? તો કુલ મૂળાક્ષરો કેટલા હતા? તો કે 4. તો 4 ફેક્ટોરિયલ. જેટલા ડબલ દાન આવે કે 3 દાન આવે કે 4 દાન આવે, તો 4 છે એની જગ્યાએ વધારે સંખ્યા હોય તો જેટલી વાર આવે, માનો કે O 2 વાર આવ્યો તો અહીંયા નીચે 2 ફેક્ટોરિયલ કરવાનું. હવે માનો કે 8 શબ્દોનો 8 મૂળાક્ષરોનો એક શબ્દ છે, એમાં કોઈ 3 વાર આવ્યો તો નીચે 3 ફેક્ટોરિયલ કરવાનું. એક બીજો શબ્દ હતો એ 2 વાર આવ્યો તો 2 ફેક્ટોરિયલ કરવાનું, ઇન્ટુ 2 ફેક્ટોરિયલ કરવાનું. તો આવું તમારે કરવું જોશે. એટલે 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ફેક્ટોરિયલ છેદમાં 2 ફેક્ટોરિયલ, 2 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ જાય એટલે 4 કરીને 12. માગેલ ક્રમચયોની સંખ્યા કેટલી થાય? 12 થાય. હવે આજે મેં વાત કરી એનું તમને ઉદાહરણ આપું છું. અલ્લાબાદ ALLAHABAD શબ્દના મૂળાક્ષરોમાંથી મૂળાક્ષરોથી બનતા ક્રમચયની સંખ્યા શોધો. હમણાં જ મેં તમને વાત કરી મુજબ પહેલા આપણે તો A, IL, L, A, H, A, B, A, B, 1 2 3 4 5 6 7 8 ને 9 એમ કુલ 9 મૂળાક્ષરો છે. દેખાણા? તેમાં આ 1 આ 2 આ 3 અને 4, તેમાં A 4 વખત, L 2 વખત, IL 2 વખત. હવે H, B અને D અને બાકીના H, B અને B, H, D અને B એ ભિન્ન છે. એ શું છે? ભિન્ન મૂળાક્ષરો છે. તેથી માગેલ ક્રમચયોની સંખ્યા, તમારી પાસે કુલ કેટલા મૂળાક્ષરો છે? તો કે 9. તો ઉપર 9 ફેક્ટોરિયલ મૂકવાનું.
મૂકી દીધું. એમાંના શબ્દો કયા કયા રિપીટ થાય છે, કેટલી વાર આવે છે? માનો કે એ કેટલી વાર આવે છે? 4 વાર. તો મેં કીધું તેમ કેટલા ફેક્ટોરિયલ મૂકવાના? 4 ફેક્ટોરિયલ મૂકવાના. નીચે l કેટલી વાર આવે છે? તો કે 2 વાર આવે છે. તો l ને આપણે 2 ફેક્ટોરિયલ આ રીતે મૂકીશું. 9 ફેક્ટોરિયલ એટલે 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ફેક્ટોરિયલ. છેદમાં 4 ફેક્ટોરિયલ ગુણ્યા 2 ગુણ્યા 1. આ 4 ફેક્ટોરિયલ જાય 2 એટલે 3. 9 × 8 72. 7 × 21 ગુણ્યા 5 72 ગુણ્યા 105 105 ગુણ્યા 72. 2 પંચું 10 2 એકા 2 7 પંચું 35 7 એકા 7 0 6 5 7 7560. આટલા ક્રમ છે એ બધે. ધ્યાન શું રાખવાનું? અલ્હાબાદ શબ્દમાં કુલ કેટલા મૂળાક્ષરો આપ્યા છે? એ કેટલા રિપીટ થાય છે? માનો કે એ 4 વાર આવે છે તો નીચે 4 ફેક્ટોરિયલ મૂકવાના. l 2 વાર આવે છે, l 2 ફેક્ટોરિયલ મૂકવાના. એટલે તમારે સાચો જવાબ મળી જશે. હજુ થોડું વધારે દ્રઢીકરણ માટે આગળ જઈએ. તમને એવો પૂછ્યું છે ઇન્સ્ટિટ્યૂટ INS Institute INSTITUTE 1 2 3 4 5 6 7 8 9 મૂળાક્ષર. શબ્દના મૂળાક્ષરોની પુનઃ ગોઠવણી કેટલા પ્રકારે કરી શકાય? એમ કુલ 9 મૂળાક્ષરો છે. જેમાં I1 2 I 2 વખત, T 1 2 3 P 3 વખત તેમજ બાકીના મૂળાક્ષરો N S U E N S U E કેવા છે? ભિન્ન છે. 4 જુદા જુદા છે. આ I 2 વખત આવે, T 3 વખત આવે.
માગેલ ગોઠવણીનો પ્રકારો. તો આપણે શું કહીએ કે કુલ કેટલા હતા તો કે 9. તો આપણે શું મૂકવાના 9 ફેક્ટોરિયલ માં i કેટલી વાર આવ્યું તો કે 2 વાર તો 2 ફેક્ટોરિયલ. p કેટલી વાર આવ્યું 3 વાર તો 3 ફેક્ટોરિયલ. હવે તમે એને ગણતરી કરશો એટલે 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ફેક્ટોરિયલ છેદમાં 2 ગુણ્યા 1 ગુણ્યા 3 ફેક્ટોરિયલ. 3 ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ જાય અને આપણે 2 વડે 9 તો 72 આ 6 42 5 2 10. હવે તમારે 72 ગુણ્યા 42 કરવાના. 2 2 4 7 2 14 4 2 8 7 ચોક 28 4 5 નો બગડો વધી 1 30 24 10 બરાબર. સમજી લેજો કે 9 ફેક્ટોરિયલ એટલે કુલ 9 મૂળ અક્ષરો છે આપણને પાસે. આ 2 વખત છે 1 અને 2 વાર એટલે આપણે 2 ફેક્ટોરિયલ લીધો 3 ફેક્ટોરિયલ 9 ગુણ્યા 8 ગુણ્યા 7 6 5 4 3 આ 3 ફેક્ટોરિયલ જતા રહ્યા 2 એટલે 4 2 5 2 આ 10 7 6 42 9 8 72 આ 10 5 0 આ બેનો ગુણાકાર કર્યો. હવે મારા ખ્યાલથી તમને બહુ તકલીફ નહીં પડે કેમ કે આ 3-4 ઉદાહરણોમાંથી તમારે જે મનમાં થોડો ઘણો ખચકાટ હોય એ નીકળી જશે. હવે દાખલા નંબર 8 ક્વેશ્ચન શબ્દના દરેક મૂળાક્ષરનો ફક્ત એક જ વાર વખત ઉપયોગ કરી अर्थ सबर के કેટલા શબ્દો બનાવી શકાય. હવે E Q U A P I O N એમ કુલ કેટલા છે 1 2 3 4 5 6 7 ને 8 મૂળાક્ષરો છે. હવે એમાં કોઈ રિપીટ થતો નથી, બધા ભિન્ન પ્રકારના છે. બધા જ મૂળાક્ષરો
8 મૂળાક્ષરોનો ઉપયોગ કરી અર્થસભર અર્થ નિખરતો હોય કે અર્થ ન થતો હોય, અર્થ રહિત બનતા શબ્દોની સંખ્યા બરાબર 8p8 8p8 8 શબ્દો છે અને 8 બિન છે. હવે આ આપણે 8p8 એટલે 8 ફેક્ટોરિયલ લઈશું. 8 ફેક્ટોરિયલ એટલે 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. 8 દુ 56 6 પંચા 30 4 3 12 દુ 24 56 24 તરી 72. હવે તમે 72 ગુણ્યા 6 કરો 6 દુ 12 નું બગડો વધી 1 7 6 42 ને 43 5 દુ 10 5 તો 35 ને 36 2 3 વાહિક શૂન્ય ઉમેરવાનું ભૂલતા નહીં. 40 32 આમ તો આટલા શબ્દો તમે બનાવી શકો. એ અર્થ સભર હોય, અર્થ એમ. ફરી વાર તમને કહી દઉં તો આપણી પાસે એક ઇક્વેશન, તો ઇક્વેશનમાં બધા જ 8 જે મૂળાક્ષરો છે ભિન્ન છે, જુદા જુદા છે. હવે એમાંથી અર્થ સભર કે અર્થ રહિત 8 શબ્દોમાંથી ઈ શબ્દોની સંખ્યા કેટલી બનાવી શકાય મૂળાક્ષરોમાંથી. 8 મૂળાક્ષરનો ઉપયોગ કરી 8 મૂળાક્ષરોનો ઉપયોગ કરી અર્થસભર કે અર્થ રહિત બનતા શબ્દોની સંખ્યા 8p8 એટલે કે 8 ફેક્ટોરિયલ એનો ગુણાકાર કરો તો 40,320 શબ્દો બને. નવમો દાખલો દાખલા નંબર 9. તમને આવો શબ્દ આપ્યો છે MONDAY. શબ્દના મૂળાક્ષરોનો ઉપયોગ કરી પુનરાવર્તન સિવાય અર્થસભર કે અર્થ રહિત કેટલા શબ્દો નીચેના વિકલ્પો અનુસાર બનાવી શકાય. પહેલો વિકલ્પ કોઈ પણ 4 મૂળાક્ષરો એક સાથે લેતા.
બધા જ મૂળાક્ષરો એક સાથે લેતા. પ્રથમ મૂળાક્ષર સ્વર હોય એ રીતે બધા જ મૂળાક્ષરોનો ઉપયોગ કરતા. ચલો પેલો વિકલ્પ આપણે પસંદ કરીએ. અહીં આપણી પાસે M O N D A Y એમ કુલ 6 મૂળાક્ષરો છે. એમાંથી કોઈ પણ 4 મૂળાક્ષરો એક સાથે લેતા બનતા ક્રમચયોની સંખ્યા. કુલ મૂળાક્ષરો કેટલા? 6. સાથે કેટલા લેવાના છે? એ 4. તો 6p4 એટલે 6 ફેક્ટોરિયલ છેદમાં 6 માઈનસ 4 ફેક્ટોરિયલ એટલે 6 ફેક્ટોરિયલ એટલે 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 એટલે 2 ફેક્ટોરિયલ 2 6 25 30 4 તરી 12 12 તરી 36 એટલે 360. કોઈ પણ 4 મૂળાક્ષરો એક સાથે લેતા બનતા શબ્દોની સંખ્યા 360. આપણે પેલો વિકલ્પ હજુ આપણે ગણ્યો છે. ચાલો હવે બીજા વિકલ્પ તરફ જઈશું. તમારી પાસે શું છે? મૂળાક્ષરો તો એને જ છે, કુલ 6 6 છે. બીજું શું કીધું છે? બધા જ મૂળાક્ષરો તેમાંથી બધા જ મૂળાક્ષરો એક સાથે લેતા ક્રમચયોની સંખ્યા. તો 6 મૂળાક્ષરો હતા જ. કેટલા સાથે લેવાના? તો 6 એટલે શું થાય? 6 ફેક્ટોરિયલ થાય. 6 ફેક્ટોરિયલ એટલે 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 6 પંચા 30 4 તરી 12 24 720. આમ બધા જ મૂળાક્ષરો એક સાથે લેતા બનતા
શબ્દોની સંખ્યા બરાબર 720. ચાલો હવે એ પણ તમને એવું કીધું છે કે પ્રથમ મૂળાક્ષર સ્વર હોય. અહીં એ ઓ એમ બે સ્વર છે. કોઈ પણ શબ્દ શરૂ કરીએ 6 છે ને 1 2 3 4 5 1 2 3 4 5 6 તો કાં તો પેલા એ આવે કાં તો ઓ આવે. પ્રથમ મૂળાક્ષર શું હોવો જોઈએ? સ્વર હોય. બાકીના તમે ગમે તે ગોઠવી શકો. તો એન ઓ એમ બે સ્વર છે. આ બંને સ્વરોની ગોઠવણી પ્રકાર બે થઈ, એક અને બે. બે થઈ, ફરી બે થઈ. બાકીના 5 સ્થાનો માટે બાકીના 1 2 3 4 ને 5 સ્થાનો માટે એમ એન એટલે આમ એવું કેવું તો કહી શકાય કે બાકીના 5 સ્થાનો માટે પછી આમાં પુનરાવર્તન સિવાય એટલે એક આ એ વાપરી નાખો તો આમાં એ ઓ વાપરી શકાય. બરાબર. પેલો સ્વર હોવો જોઈએ, બાકી ઓ ગમે ત્યાં હોઈ શકે. એટલે બાકીના 5 સ્થાનો માટે બાકી રહે 5 મૂળાક્ષરોની ગોઠવણીના પ્રકાર 5P5 5P5. અહીં આથી પ્રથમ મૂળાક્ષર સ્વર હોય તે રીતે બધા જ મૂળાક્ષરનો ઉપયોગ કરતા બનતા શબ્દોની સંખ્યા આ કેટલા? કે 2. એ ગુણવાના ખુલવાના નહીં, આ 2 અને 5P5 એટલે 2 ગુણ્યા 5 ફેક્ટોરિયલ એટલે 2 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 5 દો 10 4 3 12 12 દો 24 240 શબ્દો બને. 240 શબ્દો બને. ખ્યાલ આવી ગયો કેવી રીતે થયું? ફરીવાર કહી દઉં કે આમાં પેલા 2 સ્વર આવે એટલે એ 2 સ્વર બાકી રહ્યા અને 2 સ્વરો ગોઠવણી ને 2 પ્રકાર થાય. કાં તો પેલો એ મૂકો એટલે એક પ્રકાર થયો, બીજું ઓ પેલા ઓ મૂકો એ બીજા પ્રકાર થયો. હવે બાકીના 5 સ્થાનો માટે
બાકી રહેલ 5 મૂળાક્ષરોની ગોઠવણીના પ્રકારો પાઈ 5 p 5 એટલે 5 p 5 એટલે 5 રીતે એટલે 5p 5 રીતે એટલે 5 ફેક્ટોરિયલ રીતે એની ગોઠવણી થઈ શકે. હવે પ્રથમ અક્ષર મૂળાક્ષર હોય તે રીતે બધા જ મૂળાક્ષરનો ઉપયોગ કરતા બનતા શબ્દોની સંખ્યા એટલે આ 2 ગુણ્યા આ મૂકી દેવાનું અને એનો ગુણાકાર કરો જે આવે તમારો જવાબ થશે. ચાલો દાખલા નંબર 10 મી સીપી મિસિસિપી શબ્દના કેટલા ભિન્ન ક્રમ છે કેટલા ભિન્ન ક્રમ છે એમાં ચાર આઈ સાથે ન આવે. આપણે એમ આઈ ડબલ એસ આઈ એસ આઈ પી પી આઈ એમ કુલ 1 2 3 4 5 6 7 8 9 10 ને 11 કુલ 11 મૂળાક્ષરો છે. આ મૂળાક્ષરોમાંથી આપણે બધા શબ્દોનો ઉપયોગ કરીને જેટલા ક્રમચયો બનતા હોય એટલા બધા ક્રમચયો બનાવી લઈએ. જેમાં આઈ 1 2 3 અને 4 આઈ 4 વખત પછી એસ 1 2 3 અને 4 એસ 4 વખત પી 2 વખત બાકીના ભિન્ન મૂળાક્ષરો છે.
11 મૂળાક્ષરોની ગોઠવણીના પ્રકાર અને ક્રમચયના પ્રકાર અથવા ગોઠવણીના 11 કેવી રીતે 11 મૂળાક્ષરોમાંથી કેટલા શબ્દો બને એનો ગોઠવણીનો પ્રકાર. એટલે આપણે કીધું હતું 11 ફેક્ટોરિયલ આપણે યાદ કરજો. મેં શું કીધું હતું જેટલા હોય એટલા ફેક્ટોરિયલ પહેલા મૂકવાના. નીચે જેટલી વાર તમે રિપીટ થતા હોય માનો કે આ કેટલી વાર રિપીટ થાય એટલે અહીં શું મૂકવાનું 4 ફેક્ટોરિયલ ઇન્ટુ 4 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ. હવે તમારે આની ગણતરી કરી નાખવાની 11 ગુણ્યા 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 આ 4 ફેક્ટોરિયલ આ 4 એટલે 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 ગુણ્યા 2 ગુણ્યા 1 આવું થાય. હવે 4 ફેક્ટોરિયલ જાય આપણે એ રવા લાગ્યા. હવે તમે ઉડાડો છો 3 દુ 6 એટલે આ બે જાય 4 દુ 8 એટલે આ બે જાય એટલે 99 અને 7 પંચું 35 9 9 35 5 નો 45 નો 5 નો 4 45 4 49 9 કરે 57 નો 7 નો 2 27 28 39 5 16 14 34 65 અમીનું લાગે કુલ મૂળાક્ષરોની ગોઠવણીના અથવા સંખ્યા 34,650 આ તો મિત્રો આપણે 4 આઈ સાથે આવે બહુ સમજવા જેવું વાત છે એટલે તમારે થોડું ચાર આઈ સાથે આવે નો આવે એ પછી એટલે આવે એ લઈ લીધા આવે એવા કેટલા શબ્દો બને છે એ શબ્દોને આમાંથી બાદ કરી નાખીએ એટલે આપણને નો આવે એ મળી જાય આવે એટલે હવે એને આપણે આવી રીતે કહી શકીએ એક બોક્સ બનાવ્યું એક આઈ બે આઈ ત્રણ આઈ અને ચાર આઈ એક વસ્તુ તરીકે લે અથવા એક શબ્દ ગણો કે વસ્તુ ગણો તથા બાકીના 7 અક્ષર શબ્દો એમ કુલ 8 વસ્તુ બને. જો તમારી પાસે કુલ કેટલા હતા 11 મૂળાક્ષરો હતા ને 11 માંથી આ 4 એક સાથે લઈ લીધા એને એક શબ્દ બનાવી નાખ્યો આપણે એટલે 4 11 માંથી
4 બાદ કરી નાખો એટલે 7 વિધા. તો 7 બાકીના જે સ્થાનો થાય 7 ઈ અને 1 આ એટલે ટોટલ કેટલા થયા? 8 થયા ને. એ 8 તેમાં S 4 વખત, P 2 વખત અને બાકીના મૂળાક્ષરો ભિન્ન છે. હવે ગોઠવણીનો પ્રકાર. તો ટોટલ કેટલા? 8 ફેક્ટોરિયલ. S કેટલી વાર આવે? 4 વાર. નીચે 4 ફેક્ટોરિયલ. P કેટલી વાર આવે? 2 ફેક્ટોરિયલ. 2 વખત 8 × 7 × 6 × 5 × 4 ફેક્ટોરિયલ. છેદમાં 4 ફેક્ટોરિયલ × 2 × 1 આ 4 4 ગયા. 8 × 56 3 × 15 56 × 15 કરીએ. 5 × 30 ની 0 3 55 25 6 × 28 1 6 6 1 5 5 0 840. કેવા ગોઠવણીનો પ્રકાર? 4i સાથે હોય, 4i સાથે હોય તેવી ગોઠવણીના પ્રકાર કેટલા થયા? આવા થયા. કુલ મૂળાક્ષરોની ગોઠવણીના પ્રકાર કેટલા થયા? 34,650 થયા. તો આપણે શું કહીશું? 4i સાથે ન હોય તેવી ગોઠવણીના સંખ્યા. તો આ 650 - 840 એટલે આ 0 આ 1 10 6 16 થી 8 અહીં 3 33,810 એ 4i સાથે ન આવે એ ગોઠવણીના પ્રકાર છે. બરાબર મિત્રો સમજો શું કહેવા માંગે છે? જો આપણી પાસે મિસિસિપી માં MISSISSIPPI એમ કુલ 11 મૂળાક્ષરો, જેમાં I 4 વખત, S 4 વખત, P 2 વખત, બાકીના બધા ભિન્ન મૂળાક્ષરો. હવે તમે આ મૂળાક્ષરોનો તમે ગોઠવણીના પ્રકાર કેટલી રીતે કરી શકો? તો કે કુલ મૂળાક્ષરોની સંખ્યા કેટલી છે? તો કે 11 છે. તો 11 છેદમાં I કેટલી વાર આવે છે? તો 4, તો નીચે 4 ફેક્ટોરિયલ. S કેટલી વાર આવે છે? તો 4, તો એ 4 ફેક્ટોરિયલ. અને P કેટલી વાર આવે છે? તો 2, તો 2 ફેક્ટોરિયલ. હવે 11 ફેક્ટોરિયલ એટલે 11 × 10 × 9 × 8 × 7 × 6 × 5 × 4 ફેક્ટોરિયલ કરો. નીચે 4 ફેક્ટોરિયલ, આ 4 ફેક્ટોરિયલ, 4 ફેક્ટોરિયલ જતા રહ્યા. આ બીજા 4 ફેક્ટોરિયલ એટલે 4 × 3 × 2 × 1 અને 2 ફેક્ટોરિયલ 2 × 1. 3 દુ 6 ગયા, 4 દુ 8 ગયા, 11 9 99 અને 0 અને 7 પંચો 35. બેનો ગુણાકાર કર્યો 34,650. આ કુલ ગોઠવણી થઈ ગઈ. હવે આપણે આ 4i સાથે ન આવે એવી લેવી છે. તો એના પહેલા 4i સાથે આવે એવી ગોઠવણી કરી લઈએ. તો 4i સાથે આવે એને આપણે I આ 4 સાથે આવી ગયું. બરાબર છે? હવે એ તમે એક શબ્દ ગણો, આને તમે એક શબ્દ ગણો. તમને આખું ઉદાહરણ હું આપી દઈશ કે IMI
1 2 3 4 5 6 7 8 હવે આમાં એમ એક વાર આવ્યું I ની S S આ S S P P આ I 1 2 3 અને 4 આ અહીંયા છે એવો અહીંયા હોઈ શકે P અહીંયા હોઈ શકે તો ઇન્ટરનલ ચેન્જ કરી શકીએ તો આ એક શબ્દ બન્યો એક શબ્દ તરીકે બાકીના 7 એટલે બાકીના 7 1 2 3 4 5 6 ને 7 અને કુલ કેટલી વસ્તુ બની 1 2 3 4 5 6 7 8 કુલ 8 એમાં S કેટલા 4 વાર P કેટલા તો કે 2 વાર બાકીના તો કે 3 હવે 4i સાથે હોય એવી ગોઠવણીના પ્રકારો કેટલા તો કે 8 વસ્તુ કેટલી થઈ 8 8 ફેક્ટોરિયલ છેદમાં 4 ફેક્ટોરિયલ છેદમાં 2 ફેક્ટોરિયલ એટલે તમે ગુણાકાર કરો એટલે 840 આવ્યો આ i 4i સાથે હોય તેવી ગોઠવણીના પ્રકારથી 840 શબ્દો બનાવી શકાય એમ રીતે જુદા જુદા સાથે ન હોય એવા તો સાથે હોય એવા કાઢ નાખો આમાંથી તો ન હોય એવા થઈ જાય એટલે આપણે એટલા બાદ થાય હવે હું આશા રાખું કે તમે એમાં સમજી ગયા છો છેલ્લો દાખલો આજનો દાખલો નંબર 11 સ્વાધ્યાયનો છેલ્લો દાખલો છે permutation શબ્દના મૂળાક્ષરોની ગોઠવણી કેટલા પ્રકારે નીચેના વિકલ્પોમાં કરી શકાય પેલું શબ્દો P થી શરૂ થાય અને S માં અંત પામે બધા સ્વર સાથે હોય ત્રીજું P અને S વચ્ચે હંમેશા 4 મૂળાક્ષરો હોય તમે સમજી શકો પ્રથમ શબ્દ
P થી શરૂ થાય. તો તમારી પાસે 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. પહેલા P E R M U P A P I O N S એમ કુલ 12 મૂળાક્ષરો છે. હવે 12 નું ખાનું તમે પાડો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 માં પહેલો શબ્દ P અને છેલ્લો શબ્દ S. હવે બાકીના આ કેટલા થયા? 1 2 3 4 5 6 7 8 9 ને 10 ખાના રહ્યા. એમાં તમે ઓલ્ટરનેટ મૂકી શકો. એટલે તમે એવું કહી શકો પ્રથમ શબ્દ P અને અંતિમ શબ્દ S ફરજિયાત લેવાના છે. પ્રથમ શબ્દ P લેવાનો, અંતિમ શબ્દ S આ ફરજિયાત લેવાના છે. બાકી રહેલા 10 સ્થાનો માટે આ 10 સ્થાનો છે ને બાકી રહેલા, બાકીના 10 મૂળાક્ષરોની પસંદગી કરવાની. આ 10 સ્થાનો માટે 10 મૂળાક્ષરોની પસંદગી કરવાની છે. જેમાં જોજો પાછા, જેમાં P 2 વાર આવે છે, 2 વખત આવે છે, તથા બાકીના મૂળાક્ષરો શું છે? ભિન્ન છે. ગોઠવણીના પ્રકારો એટલે આ એક પેલો શબ્દ ગુણ્યા આ એક ફરજિયાત આવી 10 ફેક્ટોરિયલ છેદમાં 2 ફેક્ટોરિયલ એટલે 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ફેક્ટોરિયલ છેદમાં 2 ફેક્ટોરિયલ. એટલે આનો ગુણાકાર તમે કરશો 18,000 18,14,400 આ ગોઠવણીના પ્રકાર. આ પેલો તમારો જવાબ થઈ ગયો. હવે બીજો જવાબ છે. હમણાં આપણે કીધું બધા સ્વર સાથે આવે તો અહીં કુલ 12 મૂળાક્ષરો છે. જેમાં
ઈ એક સ્વર છે, યુ, એ, આઈ, ઓ, એમ કુલ 5 સ્વરો છે. બધા જ સ્વર એક સાથે આવે. હવે તમે જો ઓલામાં આ એક સાથે હતો તો એક જ પ્રકાર બનતો હતો. અહીંયા બધા સ્વરોનું માનો કે ઈ આઈ આવ્યો એ, તો આની ગોઠવણી 5 રીતે થાય. અહીં સ્વરોની ગોઠવણી અંદરો અંદરની 5 अंदर अंदर 5p5 प्रकार થાય. આપણે આ 5 સ્વરોને સાથે લઈ એક વસ્તુ તરીકે સ્વીકારીએ. આ 5 એક વસ્તુ બની ગઈ. તો બાકીના 7 સ્વરો એટલે 7 વ્યંજનો એમ કુલ 8 વસ્તુ બને. જેમાં 8 વસ્તુ બને એમાં ટી 2 વાર આવે ને, એમાં ટી 2 વખત, બાકીના પિન મૂળાક્ષરો ની ગોઠવણીના પ્રકાર. આ 5p5 એટલે 5 ફેક્ટોરિયલ ગુણ્યા 8 ફેક્ટોરિયલ છેદમાં 2 ફેક્ટોરિયલ. તો એનો તમે ગુણાકાર કરશો 24,000 આટલો આવશે. चले PNS 1 2 3 4 5 6 7 8 9 10 P અને S વચ્ચે હંમેશા 4 મૂળાક્ષરો હોય એની પદ્ધતિ. હવે માનો કે આ P હોય, આ S હોય, તો તમારે શું લખવું પડે? प्रथम स्थाने P અને છઠ્ઠા સ્થાને S, બીજા સ્થાને P. તો આ P નું તો આ ક્યાં જતું રહે? આ જાય
તો એવી રીતે તમારે ટ્રાન્સફર કરવાનું. 7મા સ્થાને S, ત્રીજા સ્થાને P અને 8મા સ્થાને S, ચોથા સ્થાને P અને 9મા સ્થાને S, 5મા સ્થાને P અને 10મા સ્થાને S, છઠ્ઠા સ્થાને P અને 11મા સ્થાને S, 7મા સ્થાને P અને 12મા સ્થાને S. આમ કુલ 12 છે એટલે 12મા સ્થાને. હવે તમે અહીંયા જે રીતે P લીધું તો P ને S વચ્ચે તો પેલા S લઈ શકો એટલે P અને S ની તમે જે 7 ગોઠવણી થઈ અહીં P અને S ની અદલા બદલી કરતા બે પ્રકાર થાય. અહીંયા આવી ગયું, અહીંયા આવી ગયું. હવે આ કેટલા પ્રકાર થયા? 1 2 3 4 5 6 અને 7. તેમજ 7 પ્રકાર એટલે કુલ કેટલા થાય? 14 પ્રકાર થાય ગોઠવણી થાય. હવે 14 પ્રકારે આ રીતે ગોઠવી શકાય. હવે 14 પ્રકારમાં કાંઈ P લીધો, આ તમને પેલો અને છઠ્ઠા સ્થાને S લીધો, તો આ બાકીના સ્થાનોમાં તો તમારે ગોઠવણ કરવાની ને શબ્દોની. તો બાકી રહેલા 10 મૂળાક્ષરો, આ બાકી 10 રહ્યા ને ની ગોઠવણીનો પ્રકાર એમાં ડબલ આવતા હોય તો જોવાનું. પાછું ડબલ કોણ આવે છે? T બે વખત આવે છે અને બાકીના ભિન્ન છે. તેથી ગોઠવણીનો પ્રકાર જો આ 14 તો લેવાના જ એટલે 14 ગુણ્યા 10 ફેક્ટોરિયલ છેદમાં 2 ફેક્ટોરિયલ. 14 ગુણ્યા 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 8 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 3 ગુણ્યા 2 ફેક્ટોરિયલ છેદમાં 2 ફેક્ટોરિયલ કરીએ. આ બધાનો ગુણાકાર કરીએ એટલે 2,54,000 આવા. તો મિત્રો આમ P અને S વચ્ચે 4 મૂળાક્ષરો હોય એની ગોઠવણીનો પ્રકાર આપણે તમે આટલી રીતે કરી શકો. ઘણા બધા દાખલાઓ ગણ્યા આપણે. બધા દાખલાઓ તમે સમજણ પડી છે એવી અપેક્ષા રાખો. ત્યાં સુધી જ આપો. જય હિન્દ.